લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ અને હાલ વિદેશમાં રહેતા પ્રગતિશીલ ખેડૂતે કરી ઓર્ગેનિક અંજીરની ખેતી. ખેતીમાં નવી પ્રયોગો કરવા માંગતા ખેડૂત માટે આશીર્વાદરૂપ છે. ઝાલાવાડના ખેડૂતો પણ કપાસ, મગફળી, જીરું જેવી પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી રહી છે. ઇઝરાયલથી રૂપા લાવ્યા અને પોતાની નર્સરીમાં રૂપા ઉછેર કર્યા. હાલ દૈનિક 100 કિલોનો ઉતારો આવે છે, જે આગામી દિવસોમાં 500 કિલો થશે તેવી આશા છે. હાલ ઉત્પાદન થતાં અંજીરનું વેચાણ વિદેશમાં કરવામાં આવે છે. 40 વીઘામાં 8000 રૂપિયાનું કર્યું વાવેતર. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામના રહીશ ચિંતનભાઈ રાવલ હાલ વિદેશમાં રહે છે, પણ વતન પ્રેમ અને ખેતી પ્રત્યે લગાવ ધરાવે છે. ખેડૂત ચિંતનભાઈ રાવલ પોતે વારસાગત ખેતી કરતા પરિવારમાંથી આવે છે. અંજીરની પ્રાકૃતિક ખેતી કરતા ચિંતનભાઈ પ્રકાશભાઈ રાવલ છેલ્લા 10 વર્ષથી યુએસએ રહે છે અને કન્સલ્ટિંગનું કામ કરે છે. ખેડૂત પરિવારમાંથી આવતા ચિંતનભાઈએ વિદેશમાં પ્રાકૃતિક ખેતીની અવનવી રીતો જોઈ હતી, ત્યારે હાલ વતન કટુડામાં ફાર્મ બનાવી વિદેશી પદ્ધતિથી તેઓ અંજીરની ખેતીની શરૂઆત કરી છે, જેમાં તેઓએ ઇઝરાયલથી રોપા લાવ્યા હતા અને પોતાની નર્સરીમાં રોપા ઉછેર કરી 6 માસમાં પહેલા પોતાની 40 વીઘા જમીનમાં 8000થી વધુ રોપાનું વાવેતર કર્યું છે. હજુ આ વાવેતરને 6 માસ જ થયા છે, ત્યાં દૈનિક 100 કિલોનો ઉતારો આવે છે. આ અંગે ચિંતનભાઈએ જણાવ્યું કે અંજીરની પ્રાકૃતિક ખેતીમાં ઉતારો વર્ષમાં 10 માસ આવે છે. આગામી 1 વર્ષ પછી દૈનિક 500 કિલોનો ઉતારો આવશે. હાલ અહીં ઉત્પાદિત થતા અંજીર વિદેશમાં મોકલાય છે, જેમાં પ્રતિ કિલો 500 રૂપિયાનો ભાવ મળે છે. અંજીરની પ્રાકૃતિક ખેતીમાં વિશેષતા એ છે કે વાવેતર કરાયેલા 8000 રોપાને દૈનિક એક સાથે સરખું પાણી, સરખું ન્યુટ્રિશન અપાય છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી તેમની ઈચ્છા રહેલી છે. ચિંતનભાઈ પોતે ઓર્ગેનિક અંજીરની ખેતી કરીને અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. તેમના ફાર્મ પર કામ કરતા 10થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે, મારું નામ ચિંતન પ્રકાશભાઈ રાવલ છે. હું હાલ યુએસએની અંદર રહું છું, ન્યૂ હેમ્પશર સ્ટેટમાં છેલ્લા 10 વર્ષથી, અને મેસેચ્યુસેટ્સમાં સેલ એન્ડ જીન થેરાપી ઇન્ડસ્ટ્રીમાં કન્સલ્ટિંગનું કામ કરું છું. પણ મૂળ તો હું કટુડા ગામ સુરેન્દ્રનગરથી જ છું. મારો પરિવાર, મારા માતા પિતા, મારા પૂર્વજો બધા અહીંયાના જ છે, આ જ ગામના. અહીંયા પહેલેથી અમે ખેડૂત પરિવારથી છીએ. હવે મારી ઈચ્છા હતી કે હું જેમ વિદેશની અંદર પ્રિસિઝન ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ જે ઓલરેડી ચાલી રહ્યું છે એને મોટા સ્તરે ગુજરાતની અંદર લાવી, ત્યારે ખેડૂતોને આના વિકાસનો અને ફાયદાનો ફેર ખબર પડશે. ઓર્ગેનિક ફાર્મિંગ આપણા ગુજરાતમાં તો હતું જ તે, પણ એ લોકો કેમિકલ ફાર્મિંગ તરફ એટલા બધા વળી ગયા હતા અને કપાસને જે રેગ્યુલર ખેતી જ કરતા હતા, જેનો આ વાતાવરણના એનાલિસિસ પ્રમાણે હવે ઘણો ફેરફાર છે. સો અમે ફિગના ફાર્મિંગ ઉપર, મારા રિસર્ચ અને મારા વેધર ડેટા એનાલિસિસ ઉપર અમે ફિગ ફાર્મિંગ ઉપર ડાયવર્ટ થયા છીએ. ફિગ ફાર્મિંગમાં અત્યારે અમારે 40 વીઘાની જમીન છે, એની અંદર ઓલમોસ્ટ 8000 પ્લસ રોપા વાવેલા છે. આ રોપાનું મેં સોર્સિંગ કર્યું હતું ઇઝરાયલથી, અને એનું પ્રોપોગેશન જેમ કે રોપાનો ઉછેર એ અમારી પોતાની જ નર્સરીમાં કર્યો, અમે નર્સરી બનાવીને, અને આનું વાવેતર અત્યારે અમે આ પોતાની જમીનની અંદર કરેલ છે. આમાં સરકારી સહાય મળે છે ખરી, એની મને કંઈક જાણ છે. એઝ એ ખેડૂત અમે કોઈ સહાય નથી લીધી, કારણ કે અમે કેપેબલ હતા, પણ ઘણા ખેડૂતોને હું ઈચ્છીશ કે એ લોકો સરકારી જે સહાયો અવેલેબલ છે એને જોઈને આવી ખેતી ટુવર્ડ્સ ડાયવર્ટ થાય, ઓર્ગેનિક ફાર્મિંગ કરે, કોઈપણ જાતનું કેમિકલ ફાર્મિંગથી દૂર જાય. કારણ કે આપણા વેદોમાં ને બધામાં જ ફાર્મિંગ, ઓર્ગેનિક અને કુદરતી રીતે જીવામૃત આ બધું લખેલું જ છે. આપણે બીજે ક્યાંય જ્ઞાન લેવા જવાની જરૂર નથી. આનું અત્યારે અમારે 8000 રોપા છે 40 વીઘાની અંદર. એમાં ક્લોઝ ટુ અત્યારે તો હજી 6 મહિનાના જ રોપા થયા છે. અત્યારે અમારે 100 કિલો જેવું ડેઇલી ઉતારો, જેમ તમે હાર્વેસ્ટિંગ કહી, 100 કિલો જેવું ડેઇલી હાર્વેસ્ટ છે. મોસ્ટ ઓફ તો અમે અત્યારે સેલ, ઇન્ટરનેશનલ સેલ જ કરી છે. અત્યારે સેમ્પલ મેનેજમેન્ટ ને માર્કેટ લિંકેજ ચાલુ છે અમારે. પણ અત્યારે માર્કેટમાં ભાવ બિઝનેસ ટુ બિઝનેસ, એટલે જે હોલસેલવાળું કહો ને, એમાં અમને 500 રૂપિયાથી ઉપરનો પર કિલોનો ભાવ મળે છે. એટલે તમે ગણતરી કરો તો જ્યારે અમે 6 મહિના બીજા જવા દઈએ પછી અમે ડેઇલીનું 500 કિલોનું હાર્વેસ્ટમાં પહોંચશું. અને આ પ્રિસિઝન 100% IoT વાળું ફાર્મિંગ છે. એટલે પ્રિસિઝન ઓર્ગેનિક ફાર્મિંગ, જેમાં દરેક ઝાડવાને, આ ઝાડવાને 18 ટીપા પાણી મળ્યું તો બીજા ઝાડવાને એટલું જ ન્યુટ્રિશન, એટલું જ પાણી મળશે. આ પ્રિસિઝન હાઈટેક ફાર્મિંગ છે. આની અંદરમાં તમારે 10 મહિના સુધી
કન્ટિન્યુઅસ હાર્વેસ્ટિંગ આવશે. કોઈ પણ 2 મહિના 3 મહિના એવું સિઝન નહીં, 10 મહિના સુધી કન્ટિન્યુઅસ હાર્વિંગ, ડેઇલી 500 કિલોનું હાર્વેસ્ટિંગ આવશે. તો હું રિક્વેસ્ટ કરીશ બધા ફાર્મર્સ, બધા ઓર્ગેનિક જાય, પ્રિસિઝન ફાર્મિંગમાં જાય, એડવાન્સ ફાર્મિંગમાં જાય. અગર સરકારી સહાય મળતી હોય તો એમાં જોવે, પણ આવા વસ્તુમાં થોડુંક રિસર્ચ કરીને, થોડુંક જ્ઞાન કરીને આગળ પડતી ખેતી કરે તો એમનો વિકાસ થશે અને એમની પ્રગતિ થશે. दिनेश कुमार, राजस्थान से, जयपुर से हूँ. मैं यहाँ पे पिछले 1-1.5 साल से काम कर रहा हूँ. हमने यहाँ पे ऑर्गेनिक अंजीर का फार्म डेवलप किया है और ये लगाने से हम यहाँ के जो किसान हैं उन्होंने भी देख के ये लगाने का सोचा है कि हम भी ऑर्गेनिक करें. हम ये प्योर ऑर्गेनिक है जिसमें हम गाय का मूत्र, गौ, ये है पंचगव्य जो भी वो यूज कर रहे हैं. और यहाँ पे ये लगाने से यहाँ के लोकल लोगों को रोज़गार मिला है. अभी हमारे पास 15 लोग हैं जो रेगुलर काम पे हैं और आने वाले टाइम में कम से कम 50 लोगों को हम रोज़गार देंगे यहाँ पे. और ऑर्गेनिक में यही करना चाहूँगा कि सभी को ऑर्गेनिक पे ही करना चाहिए. अभी क्या ऑर्गेनिक चीज़ हो रही है? अभी हमारे यहाँ पे ऑर्गेनिक अंजीर है जो ये अलग ही वेराइटी है, जो ये हमारे यहीं पे लगा और कहीं पे ये वेराइटी नहीं है. और किसानों को क्या कहोगे? मैं ये कहूँगा कि किसानों को कि यहाँ पे ऑर्गेनिक सबसे ज़्यादा करें और ये और अंजीर का है उसमें बहुत अच्छा रिजल्ट मिलेगा.